આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ગુજરાતના ઇતિહાસના એક અત્યંત રોમાંચક પ્રકરણની વાત કરવાના છીએ. ગુજરાત સલ્તનત. પૂરી 6 સદીઓનો આ ભવ્ય ઇતિહાસ છે. દિલ્હીના પડછાયામાંથી બહાર નીકળીને શરૂ થયેલો આ એક નાનકડો પ્રાંત કેવી રીતે એક અત્યંત સમૃદ્ધ સુવર્ણ સામ્રાજ્ય બન્યો અને પછી કઈ રીતે તેનું નાટ્યાત્મક પતન થયું એ બધું જ આપણે આજે જોવાના છીએ. પણ આખી વાતની શરૂઆત થાય છે ક્યાંથી? એક ખૂબ જ જાણીતી લોકવાયકા અને કહેવતથી, જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને નગર બસાયા. એટલે કે જ્યારે સસલાએ કૂતરાનો પીછો કર્યો. જરા કલ્પના કરો, એક બાદશાહ સાબરમતી નદીના કિનારે ઊભો છે અને અચાનક જુએ છે કે એક નાનકડું સસલું ડરવાને બદલે હિંમતથી એક મોટા શિકારી કૂતરાનો પીછો કરી રહ્યો છે. આ જોઈને બાદશાહને થાય છે કે નક્કી આ ભૂમિના પાણીમાં જ કંઈક અલગ તાકાત અને વીરતા છે. બસ આ જ એક ક્ષણ હતી જ્યારે એક નવા અને મહાન શહેરનો પાયો નંખાયો. તો આજના આ વિશ્લેષણમાં આપણે આખી સફરને આ રીતે જોઈશું. પહેલા સ્વતંત્રતાની ચિનગારી, પછી અમદાવાદ શહેરની સ્થાપના, ત્યારબાદ મહમૂદ બેગડાનો સુવર્ણકાળ, સલ્તનત યુગનું અદ્ભુત સ્થાપત્ય, પોર્ટુગીઝ અને આંતરિક સંઘર્ષની એક કાળી બાજુ અને અંતે મુગલ આક્રમણ અને પતન. ચલો તો સૌથી પહેલાં જોઈએ સ્વતંત્રતાની ચિનગારી કેવી રીતે પ્રગટી. આ ટાઈમલાઈન પર જરા નજર કરો. વાત છે 1391ની. દિલ્હી સલ્તનતે ઝફરખાન નામના એક સુબાને માત્ર એક વહીવટકર્તા એટલે કે નાઝિમ તરીકે ગુજરાત મોકલ્યો હતો. બધું બરાબર ચાલતું હતું, પણ 1398માં તૈમૂરે દિલ્હી પર ભયંકર આક્રમણ કર્યું. દિલ્હીમાં ચારે બાજુ અફરાતફરી અને અરાજકતા ફેલાઈ ગઈ. હવે ઝફરખાન ખૂબ જ હોશિયાર હતો. તેણે આ તકનો વ્યૂહાત્મક રીતે પૂરો ફાયદો ઉઠાવ્યો. જોકે સત્તા માટે તેના પોતાના જ દીકરા તાતાર ખાન સાથે પણ મોટો સંઘર્ષ થયો. પણ છેવટે આ બધી રાજકીય ઉથલપાથલ પાર કરીને 1407માં ઝફરખાને દિલ્હી સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા. તેણે મુઝફ્ફર શાહ પહેલા તરીકે પોતાને ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન જાહેર કરી દીધો. હવે વાત કરીએ આ સામ્રાજ્યના ખરા પાયાને. ભાગ 2. અમદાવાદ શહેરની સ્થાપના. અહીં એન્ટ્રી થાય છે અહેમદ શાહ પહેલાની. ગાદી પર બેઠા ત્યારે તેમની ઉંમર માત્ર 19 વર્ષની જ હતી. પણ તેમનું વિઝન ગજબનું હતું. તેમણે એક ખૂબ જ મોટો અને સાહસિક નિર્ણય લીધો. 1411માં તેમણે રાજધાની ઐતિહાસિક પાટણથી હટાવીને સીધી સાબરમતી નદીના કિનારે ખસેડી નાખી. અને આ રીતે આપણા આધુનિક અમદાવાદનો મજબૂત પાયો નંખાયો. પોતાના 32 વર્ષના લાંબા શાસનકાળમાં તેમણે સલ્તનતને એકદમ સ્થિર અને શક્તિશાળી બનાવી દીધી. હવે આ ભાગ ખરેખર સમજવા જેવો છે. વાટા પદ્ધતિ. સામ્રાજ્ય મોટું થતું જાય એટલે બળવો થવાનો ડર તો રહેવાનો જ, પણ અહમદ શાહે બહુ સ્માર્ટ ગેમ રમી. રાજકીય સ્થિરતા જાળવી રાખવા માટે તેમણે જમીનને ગણિતની જેમ વહેંચી દીધી. ગામની કુલ જમીનનો ચોથો ભાગ એટલે કે 25% હિસ્સો જમીનદારોને આપ્યો, જેને વાટા કહેવાતું, અને બાકીના 75% એટલે કે તળપદ સુલતાનને મહેસૂલ તરીકે મળતા. આ વ્યવસ્થા એટલી પરફેક્ટ અને અસરકારક સાબિત થઈ કે ભવિષ્યમાં છેક મુગલ સમ્રાટ અકબરે પણ તેને સ્વીકારી અને પોતાના શાસનમાં અપનાવી. હવે આપણે આવીએ છીએ આ સફરના સૌથી રોમાંચક હિસ્સા પર. ત્રીજો પડાવ, મહમૂદ બેગડાનો સુવર્ણકાળ. ઇતિહાસની ચોપડીઓમાં વારંવાર એક રસપ્રદ સવાલ ઉઠતો હોય છે. ફક્ત 13 વર્ષની નાની ઉંમરે ગાદી પર બેસીને સળંગ 54 વર્ષ સુધી અકલ્પનીય શાસન કરનાર સુલતાન મહમૂદ શાહને બેગડો કેમ કહેવામાં આવતો? તેમનું અસલી નામ તો ફતેખાન હતું. તો પછી આ બેગડો નામ ક્યાંથી આવ્યું? એનો સીધો જવાબ તેમની જોરદાર લશ્કરી તાકાતમાં છુપાયેલો છે. 2 ગઢ જીતનાર એટલે બેગડો. તેમણે એવા 2 કિલ્લાઓ જીત્યા હતા જે અજય માનવામાં આવતા હતા. પહેલા તેમણે રામંડલિકને હરાવીને જૂનાગઢનો કિલ્લો જીત્યો અને પછી પતઈ રાવળને હરાવીને ચાંપાનેર કર્યું. આ 2 અતિ મજબૂત ગઢ ફતેહ કરવાને કારણે જ તેઓ આખા ઇતિહાસમાં બેગડા તરીકે અમર થઈ ગયા. હવે જરા આ જુઓ, તેમનો પ્રભાવ કેટલો ખતરનાક હશે. તેઓ માત્ર એક શક્તિશાળી યોદ્ધા જ નહોતા, પણ જબરદસ્ત વહીવટકર્તા પણ હતા. શહેરો જીત્યા પછી તેમણે તેને પૂરેપૂરા બદલી નાખ્યા. જૂનાગઢ જીતીને તેનું નામ રાખ્યું મુસ્તફાબાદ અને તેને પોતાની શિયાળુ રાજધાની બનાવી દીધી. ચાંપાનેરને મોહમ્મદાબાદ બનાવીને પોતાની ઉનાળુ રાજધાની બનાવી. એટલું જ નહીં, દ્વારકા જીતીને તેને મુસ્તફાનગર એવું નવું નામ આપ્યું. તેમનો દબદબો જ કંઈક અલગ હતો. તેમનું વહીવટી માળખું તો આજના સમયને પણ ટક્કર મારે એવું હતું. રાજ્યનો દરિયાઈ વેપાર સુરક્ષિત રહે એ માટે મલિક અયાઝની આગેવાની હેઠળ દીવમાં એક આખું નૌકા મથક ઊભું કરી દીધું. અને હા, ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર યુદ્ધમાં તોપનો ઉપયોગ પણ બેગડાના શાસનમાં જ થયો હતો. સૌથી કમાલની વાત તો એ છે
કે તેમણે સૈનિકો માટે એક લશ્કરી બેંક બનાવી જે વ્યાજ વગર લોન આપતી, અને જો કોઈ સૈનિક શહીદ થાય તો તેના પરિવાર અને વિધવાઓ માટે પણ ખાસ આર્થિક સહાયની વ્યવસ્થા કરી. આ બધું જ દર્શાવે છે કે શા માટે આ યુગને ગુજરાતનો સુવર્ણકાળ કહેવાય છે. હવે આગળ વધીએ અને જોઈએ આ શાસનની બીજી એક ઝલક, સલ્તનત યુગનું સ્થાપત્ય. આ સુવર્ણકાળમાં આવેલી અઢળક સંપત્તિ ગઈ ક્યાં? એ ગઈ અત્યંત ભવ્ય અને કલાત્મક ઇમારતો બનાવવામાં, જેમાંથી ઘણી તો આજે પણ આપણે જોઈ શકીએ છીએ. અમદાવાદનો આઇકોનિક ભદ્રનો કિલ્લો અને 3 દરવાજા, બેન મૂન નકશીકામવાળી ગુજરાતની સૌથી મોટી જામા મસ્જિદ, કુતુબુદ્દીને બનાવેલું આપણું ફેવરેટ કાંકરિયા તળાવ, અને પેલી પ્રખ્યાત અડાલજની વાવ જે 1499માં રાણી રૂડાબાઈએ બંધાવી હતી. ચાંપાનેરનું સ્થાપત્ય તો એટલું જબરદસ્ત છે કે 2004માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી. આ આખું જમાનો આર્કિટેક્ચર માટે એક માસ્ટરપીસ હતો. પણ દરેક સારા સમયનો અંત આવતો હોય છે. હવે શરૂ થાય છે આપણો 5મો તબક્કો, પોર્ટુગીઝ અને આંતરિક સંઘર્ષ. અહીંથી ચિત્ર થોડું ડાર્ક બને છે. ભેગડા પછી ગાદી પર આવે છે બહાદુર શાહ. આ પણ એક શક્તિશાળી શાસક હતો. એણે પોતાના સામ્રાજ્યની બોર્ડર છેક માળવા અને ચિત્તોડ સુધી ફેલાવી દીધી. પણ તેણે એક બહુ મોટી, ખરેખર કહીએ તો જીવલેણ ભૂલ કરી નાખી. વ્યાપારના બહાને આવેલા પોર્ટુગીઝોને તેણે દીવમાં કિલ્લો બાંધવાની મંજૂરી આપી દીધી. આ એક જ નિર્ણય આગળ જતા સલ્તનતના પાયા હચમચાવી નાખવાનો હતો. પણ આ બધા પોલિટિકલ ટેન્શનની વચ્ચે એક બહુ જ રસપ્રદ કિસ્સો સાંભળવા જેવો છે. બહાદુર શાહના દરબારમાં એક પ્રખ્યાત સંગીતકાર હતો, બૈજુ બાવરા. એવું કહેવાય છે કે તેના સંગીતમાં સાક્ષાત જાદુ હતો. એવી પણ માન્યતા છે કે તેનો માલકૌંસ રાગ પથ્થરને પણ ઓગાળી શકતો. એકવાર જ્યારે મુગલ સમ્રાટ હુમાયુએ આક્રમણ કર્યું અને કિલ્લામાં ભયંકર નરસંહાર શરૂ કરાવ્યો, ત્યારે બૈજુ બાવરાએ ગાવાનું શરૂ કર્યું. હુમાયુ એ સંગીતથી એટલો બધો મંત્રમુગ્ધ થઈ ગયો કે તેણે તરત જ હત્યાકાંડ અટકાવી દીધો અને બધા જ કેદીઓને છોડી મૂક્યા. છે ને એકદમ સિનેમેટિક સ્ટોરી. અને હવે આપણે આવીએ છીએ આપણા છેલ્લા પ્રકરણ પર, મુગલ આક્રમણ અને પતન. 600 વર્ષના આ સામ્રાજ્યનો પડદો કેવી રીતે પડ્યો? હા, ઘટનાક્રમ જરા જુઓ. બધું કેટલી ઝડપથી બગડી રહ્યું હતું. વિશ્વાસઘાત અને આક્રમણની જાણે એક જ સિરીઝ ચાલુ થઈ ગઈ. 1537માં પહેલાં જ પોર્ટુગીઝોએ બહાદુર શાહને સંધિ કરવાના બહાને બોલાવ્યો અને દીવના દરિયામાં દગાથી તેની હત્યા કરી નાખી. ત્યારબાદ 1554માં મહમૂદ ત્રીજાને તેના જ અંગત માણસોએ સત્તાની લાલચમાં ઝેર આપી દીધું. હવે જ્યારે ઘરની અંદર જ આટલી બધી ખટપટ અને નબળાઈ હોય તો બહારના લોકો ફાયદો ઉઠાવવાના જ, અને એવું થયું. આ પરિસ્થિતિનો લાભ લઈને મુગલ સમ્રાટ અકબરે 1572થી 1576ની વચ્ચે ગુજરાત પર આક્રમણ કર્યું અને તેને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું. બસ અહીં જ ગુજરાત સલ્તનતના ભવ્ય યુગનો કાયમી અંત આવી ગયો. તો અંતમાં આ આખી સફર જોયા પછી મનમાં એક પ્રશ્ન જરૂર થાય. 6 સદીઓ વીતી ગઈ, પણ આ સલ્તનતનો વારસો આજે આપણી આસપાસ કેવી રીતે જીવંત છે? જરા વિચારજો. જ્યારે પણ આપણે અમદાવાદના 3 દરવાજાની ભીડમાંથી પસાર થઈએ છીએ, કાંકરિયાની પાળ પર ચાલીએ છીએ કે અડાલજની વાવના પગથિયા ઉતરીએ છીએ, ત્યારે આપણે ખરેખર તો એ 600 વર્ષ જૂના ઇતિહાસમાંથી જ પસાર થઈ રહ્યા હોઈએ છીએ. આશા છે કે આજના આ વિશ્લેષણ પછી તમે જ્યારે પણ આ ઐતિહાસિક ઇમારતો જોશો ત્યારે તમને તેમાં છુપાયેલી એ ભવ્ય સલ્તનતની વાર્તા ચોક્કસ દેખાશે.